શામળા શેઠની પેઢીઓ ચાલતી, કામ કરનાર હું દાસ તેમાં, લાભ ગેરલાભ જે થાય તે શેઠનો, કર્મચારીને નહીં કાંઈ એમાં, કામ કર્યું હોય મેં યોગ્ય માલિક તું, દુઃખ, દરિદ્ર, ભય, કલેશ હરજે, પ્રસન્ન ન થાય તું મુજ કામથી, તો એ કામમાંથી મને દૂર કરજે, એવી માયા પ્રભુ તારી અટકતી, જીવથી ના તરાતી કદાપી. તારે શરણે રહે, તારે શરણે વહે, તો તરી જાય છે થોર પાપી, જીવ અલ્પન પામર તણું શું ગજુ, તું જ કૃપા વગર ખાય ગોથા, પૃથ્વી સમાટ કે પ્રખર પંડિત હો, ફેરવે વેદ પુરાણ કે પોથા. શેઠ અને નોકરનું દૃષ્ટાંત આપતા સાહેબ કહે છે કે, જેમ શેઠની પેઢીમાં કામ કરતો નોકર જેમ ન્યાયનીતિથી કામ કરીને શેઠને પ્રસન્ન કરીને પોતાનું સામાજિક, વ્યવહારિક દુઃખ દૂર કરાવે છે, તેમ આ જગતવિશ્વમાં પ્રભુના નામની શામળા શેઠની મોટામાં મોટી પેઢી ચાલી રહી છે, તેમાં જીવમાત્ર સહુ કોઈ ઈશ્વરના દાસનોકર બનીને સૌની મતિ મુજબ મહેનતકામ કરી રહ્યા છે. સૌના કર્મક્રિયા ભાવના મુજબ સૌને પ્રભુ મહેનતનું ફળ આપી રહ્યો છે, પણ અહીં તો સદ્ગુરુને શામળા શેઠનું બિરુદ આપીને સાધક નોકરના રૂપમાં સતનામની પેઢીમાં કામ કરી રહ્યો છે. નફો નુકસાન જે કંઈ હાંસલ થાય તે સદ્ગુરુ શેઠને સોંપીને નોકરી બજાવવાની છે. સર્વ કર્મથી નિર્લેપ રહીને સાધક શેઠની ઈચ્છા મુજબ વર્તે તો સદ્ગુરુ શેઠ સાધક જીવાત્માના દુઃખ, દરિદ્ર, ભય, કલેશ સર્વે એક પલમાં હરી લેશે. ન્યાય નીતિથી ધર્મનું પાલન કરવું એ સાપકની ફરજ છે. જીવાત્મા પોકારીને કહે છે કે, હે પ્રભુ, મારા કામથી જો તું પ્રસન્ન ન હોય તો તુરત જ એ કામમાંથી મને દૂર કરી દેજે. માટે સર્વનો માલિક ઈશ્વર છે, આપણે સહુ કોઈ તેના જીવાત્માના રૂપમાં તેના ચાકર છીએ. કરતા પદ માથે લઈને જ્યાં સુધી ફરતા રહીશું ત્યાં સુધી મહેનતનું ફળ કુદરત આપશે નહીં, માટે ધણીના નામે ધંધો કરીને સર્વે જવાબદારી બંધનથી મુક્ત બની જવું એ જ પ્રભુની સાચી ભક્તિ છે.